આપણી સાથે અત્યારે કોંગ્રેસના ખેડૂત આગેવાન પાલ આંબલિયા જોડાયા છે. પાલભાઈ, શું કહેશો? રીતે આખું અત્યારે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટી જોઈન કરવા જઈ રહ્યા છે, તમને લાગે છે ખેડૂતોની સમસ્યા આનાથી હલ થશે? ખરેખર બેન, ખરેખર રાજભાઈ ભાજપ જોઈન કરે છે? બિલકુલ. અત્યારે સુરેન્દ્રનગરથી નીકળ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો ઓફિશિયલ મેસેજ આવી ગયો છે. 12:30 વાગે ત્યાં જોઈન કરી રહ્યા છે. હા, તો આ તો મારા માટે તો આંચકો છે. તમને આશા હતી કે કોંગ્રેસમાં આવશે? નહીં, એટલે કોંગ્રેસમાં આવશે કે નહીં આવે એ બીજા નંબરની વાત છે, પણ રાજભાઈ ભાજપ જોઈન કરે બરાબર છે એ આમ નક્કી કરીને કેવું અઘરું છે. પણ એક એવું હતું ગોપીબેન કે મહિલા ત્યારે એમણે જે વાત કરી હતી અને જે વાત ક્યાંક ને ક્યાંક પહેલા પણ આવી છે કે એમના પરિવારમાં જે છે એના ઉપર જે ઓલો કેસવાળી વાત છે એમાં પરિવારમાં લગભગ 5 કે 6 એના પરિવારના સભ્યો ઉપર એ કેસમાં અને જેલમાં જાય એવી શક્યતાઓ હતી. એટલે મે બી બની શકે કે ભાજપની જે પ્રેશર ટેકનિક છે બરાબર છે, અને રાજુભાઈએ એવું કદાચ વિચાર્યું હોય કે ભાઈ આખા પરિવારના સભ્યો મારા કારણે જેલમાં જવું પડે એના કરતા ભાજપને જેલ સમજી અને હું ભાજપની જેલમાં જતો રહું. એટલે તમારું એવું માનવું છે કે ભાજપની જેલમાં જઈ રહ્યા છે અત્યારે? હા, 1000% ભાજપની જેલમાં છે. રાજુભાઈ અત્યારે ભાજપની કેદમાં છે અને એ કેદમાં હોવા પાછળનું મુખ્ય કારણ એમના પરિવારના જે સભ્યો ઉપર પોલીસ ફરિયાદ આગળની છે અને એમાં જે જેલમાં બધાને નાખવા વાળી વાત છે બરાબર છે, એના સમાધાનના ભાગ રૂપે જ રાજુભાઈનો આ નિર્ણય હોય. રાજુભાઈના અંતરાત્માનો આ નિર્ણય ન હોય અને ન જ હોય. માત્ર ને માત્ર કે મારું પોલિટિક્સ ખતમ થઈ જાય તો ભલે થઈ જાય, પણ મારા પરિવાર જેલમાં ન જાય એના માટે કદાચ એણે આ સમાધાન કરવું પડ્યું હોય બેન, બરાબર છે. બાકી રાજુભાઈ, હું એવું નથી માનતો કે એના વ્યક્તિગત કેસ હોય એના પોતાની ઉપર એકલા ઉપર અને પરિવાર ઉપર કઈ અસર ન થતી હોય તો રાજુભાઈ જેલમાં જવાનું પસંદ કરે, ભાજપમાં જવાનું પસંદ ન જ કરે, બરાબર છે. પણ ભાજપને ખબર છે કેવી રીતે દબાવવા છે અને અગાઉ જે રીતે કોઈને ધંધાથી દબાવ્યા છે, કોઈને કેસોથી દબાવ્યા છે, કોઈ લાલચુ માણસ હોય તો આર્થિક રીતે દબાવ્યા છે, બરાબર છે. એમાં રાજુભાઈ છે એની ક્યાંક ને ક્યાંક, કારણ કે એનો પરિવાર છે બરાબર છે, એ પરિવાર ઉપર આંચ ન આવે એટલા માટે કદાચ રાજુ નિર્ણય લીધો હોય કે ભાજપની જેલમાં જઈએ, આ જેલમાંથી મુક્ત થઈ જઈશું અને ટૂંક સમયમાં થઈ જઈશું એવું કદાચ એને આશા હોય એટલે ગયા હોય. બાકી રાજુભાઈનો આ નિર્ણય છે બરાબર છે, એના પરિવાર માટે લીધો હોય તો હું એમની હાથે છું, બરાબર છે. બાકી પોતાની વ્યક્તિગત લાલચના કારણે કે આશાના કારણે લીધો હોય બરાબર છે તો આ ખેડૂતો ઉપર દગો છે. પણ તમને એવું નથી લાગતું, કારણ કે જે રીતે એમને કડદાકાંડ હોય કે અન્ય ખેડૂતોના મુદ્દાઓ એમને ઉપાડ્યા હતા, હવે આ મુદ્દાઓ એ ઉપાડી શકશે ખરા? બેન, જો કડદાકાંડ વાળા કેસથી રાજુભાઈ દૈરા નથી, નંબર 1, આમાં હું સહમત, બરાબર છે. અને એ મુદ્દા ઉપાડવા તમે ભાજપમાં જાઓ એટલે તમારે મુદ્દાઓને બાજુએ મૂકીને જવાના છે. એટલે જ મેં શબ્દ વાપર્યો છે કે ભાજપની જેલમાં ગયા છે. જેલમાં જે માણસ હોય એ થોડો મુદ્દાઓ ઉઠાવી શકે. રાજુભાઈનો આખો પરિવાર જેલમાં ન જાય એટલા માટે કદાચ રાજુભાઈએ બરાબર છે પોતાને ભાજપની જેલમાં મૂકવા માટે માનસિક રીતે તૈયાર થઈ ગયા છે. એટલે એનો મતલબ તો એ થયો કે જે રીતે જેલમાંથી બહાર નીકળ્યા અને અન્ય આમ આદમી પાર્ટી એવું કહેતી હતી કે રાજુભાઈ એમના કેસના લીધે દબાયા છે, તો એ વાત આપને સાચી લાગી રહી છે? હા, પણ જે જે કહેતા હતા એ કેસ અને આ કેસ છે, આ કેસ બંને અલગ છે બેન, બરાબર છે. આ કેસ છે એ મારે એની હારે વ્યક્તિગત, એટલે હું જે કોઈક આપણી હારે અંગત ક્ષણો વિતાવી હોય અને એની પોતાની વ્યક્તિગત બાબતો કઈ હોય એ હું જાહેરમાં શેર ના કરી શકું, બિલકુલ, બરાબર છે. અને એવો હું ઓલો શું કહેવાય કોઈ વ્યક્તિ દોહ કરું એવો માણસ પણ નથી, બરાબર છે. રાજુભાઈ મારા મિત્ર ઘરે હતા, આજે છે, અને મને પૂરો વિશ્વાસ છે કે રાજુભાઈ પોતાના પરિવારને જેલમાં ન જવું પડે, બરાબર છે. એટલા માટે ભાજપની જેલમાં ભાજપની દબંગાઈથી, ભાજપની દાદાગીરીથી, ભાજપની સામ દામ દંડ નીતિ બરાબર છે એને વર્ષ માત્ર પોતાની દેહને કદાચ ત્યાં કર્યો હશે
રાજુભાઈનો આત્મા ભાજપમાં સેટ ન થાય, બરાબર છે, એટલે દેહને એને ભાજપની જેલમાં મૂકી છે. અને જે માત્ર જ્યાં ખોરિયું હોય, આત્મા ન હોય બેન, એ ત્યાં ખેડૂતો માટે વાત બધી ખોટી, કોઈ મુદ્દા ઉપડે નહીં. પણ કારણ કે અમિત ચાવડા સાથે પણ મુલાકાત કરી હતી પાલભાઈ રાજુ કરપડાએ. જી. તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક એમનું તો પિક્ચર પહેલેથી ક્લિયર જ હતું, આ માત્ર વાતો બનાવતા હતા એ? બેન, જો અમે રાજકીય પક્ષમાં છીએ, બરાબર છે, અને કોઈ સારો માણસ, હું રાજુભાઈને આજે સારો માણસ કહું છું. બિલકુલ. અને મને તમે 6 મહિના પછી પૂછશો તોય હું તમને સારો માણસ જ કહીશ. બરાબર છે. ભાજપમાં જવાથી માણસ ખરાબ નથી થઈ જતો. બરાબર છે. એટલે સારો માણસ કોઈ પણ પક્ષમાં આવતો હોય તો દરેક વ્યક્તિ દરેક પક્ષ પ્રયત્ન કરતો જ હોય છે. પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા એની અસર તમને દેખાશે? લાગે છે એવું કે ખેડૂતોને ક્યાંક મનાવવા માટે ભાજપે આ સ્ટેપ લીધું છે? રાજુભાઈના જવાથી ભાજપને ખેડૂતો મત દઈ દે એ વાત ખોટી છે. બરાબર છે. ખેડૂતોને ખબર છે કે રાજુભાઈને આ સ્ટેપ શું કામ લેવું પડે છે. બરાબર છે. એટલે રાજુભાઈની હારે માની લ્યો કે યાત્રામાં જે ખેડૂતો હતા, બરાબર છે, એ ખેડૂતો રાજુભાઈ ભાજપમાં ગયા એટલે ભાજપમાં મત આપી દેશે એ વાતમાં હું સહમત નથી. ઓકે. જી બિલકુલ પાલભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.